ખોડલધામ ટ્રસ્ટે શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં પ્રકલ્પ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે આગામી 21મી જાન્યુઆરીએ રાજકોટ પાસે અમરેલી ગામ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. ભૂમિપૂજન કાર્યક્રમ કાગવડ ખોડલધામ ખાતે યોજાશે. આ હોસ્પિટલ આગામી 3 વર્ષમાં તૈયાર થશે અને તેના તમામ સમાજના દર્દીઓને રાહત દરે સારવાર કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટના કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામે જાહેર કરેલ 3 મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, જે અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટે એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર ઘર પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરાવવાના શુભ આશયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે તારીખ 17મી ડિસેમ્બરના રોજ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરી હતી. જેઓ આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ સરદાર પટેલ સેવા સમાજવાડી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ દ્વારા ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પટેલ સમાજ હાજર રહ્યો હતો. શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય ધામ ત્યારે 21/1/2024ના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટે નક્કી કરેલ છે. ત્યારે 21 તારીખે આગામી 21 તારીખે તેનું ભૂમિપૂજન કાગવડ ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમ રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું, કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે. એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન, તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું.